પોરબંદરના એક બેંક અધિકારીને વિસાવદર બોલાવી હની ટ્રેપમાં ફસાવાયો હતો અને તેની પાસેથી લાખો રૂપિયાની માંગણી કરવામાં આવી હતી। ત્યારે આ અધિકારીએ આપઘાત કર્યો હતો, જે મામલે એક મહિલા અને તેના સાગરીતને પોલીસે ઝડપી જેલ હવાલે કર્યા હતા। બંનેએ જામીન અરજી કરતા કોર્ટે અરજી ફગાવી દીધી છે। પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા અને બેંકમાં અધિકારી તરીકે ફરજ બજાવતા ભાર્ગવ ભાનુભાઈ ચામડિયાએ પોતાના રહેણાંક મકાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી, જે અંગે પોલીસે ઝીણવટભરી તપાસ કરતા મૃતકને વિસાવદર રહેતી દયાબેન દિલીપભાઈ રાઠોડે સોશિયલ મીડિયાથી ઓળખાણ કરી પોતાના ઘરે બોલાવી શારીરિક સંબંધ બાંધવા માટે ઉત્તેજિત કર્યા બાદ ડાયો ઉર્ફે કાના ગનુ જાદવે ભાર્ગવનો દયા સાથે ન્યૂડ વિડીયો ઉતાર્યો હતો। ત્યારબાદ દયાએ ભાર્ગવ પાસેથી ₹5 લાખ અને પ્લોટ અથવા મકાનની માંગણી કરી હતી અને જો તેમ નહીં કરે તો આ ન્યૂડ વિડીયો વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી। આમ ભાર્ગવને હની ટ્રેપમાં ફસાવી મરવા મજબૂર કરતા ભાર્ગવે દયા અને તેના સાગરીતના ત્રાસથી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું હતું। આથી ભાર્ગવના પત્નીએ દયા તથા ડાયા સામે 1.5 માસ પૂર્વે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે બંનેને ઝડપી લઈ જેલ હવાલે કર્યા હતા। ત્યારબાદ બંને આરોપીએ નિર્દોષ હોવાનું જણાવી જામીન મુક્ત થવા માટે જામીન અરજીઓ દાખલ કરતા પ્રોસિક્યુશન તરફે રોકાયેલ સરકારી વકીલ એજે લીલા એડીપીપીએ જામીન અરજીનો વિરોધ કરી ધારદાર દલીલો કરી હતી, જેથી આ બંનેને જામીન ઉપર મુક્ત થવાની અરજી રદ કરવા જણાવતા એડી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પીએચ શર્મા દ્વારા બંને આરોપીની જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।